વિદ્યાર્થી મિત્રો, નમસ્તે, નમસ્કાર. આ બધાનું ઓનલાઈન ટીચિંગની અંદર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે કાંઈ બાયોલોજીની મહત્ત્વની એક પ્રક્રિયા છે કે રુધિર જૂથ, એમની અંદર બે પ્રકારની આપણે સિસ્ટમ એબીઓ બ્લડ ગ્રુપિંગ અને એમના સિવાય આરએચ એટલે ટૂંકમાં એબી પોઝિટિવ આપણે વાત કરતા હતા. તો સપોઝ માની લો કે મારું રુધિર જૂથ છે એ એબી પોઝિટિવ છે, તો એબી અલગ વસ્તુ છે અને પોઝિટિવ અને નેગેટિવ છે એમના માટેના જે એન્ટીજન છે એ અલગ પ્રકારના છે. બ્લડ ગ્રુપિંગની આપણે જો વાત કરતા હતા તો જેમની અંદર ટોટલી આપણે બ્લડ ગ્રુપ એ બી એબી અને ઓની વાત કરતા હતા. તો એમના આરબીસી ઉપર જો એન્ટીજનની વાત કરવામાં આવે તો આરબીસી ઉપર એન્ટીજન એની અંદર એ, બીની અંદર બી, એબીની અંદર એબી અને ઓની અંદર એક પણ પ્રકારનું એન્ટીજન હોતું નથી. ત્યારબાદ આપણે એક ટેબલ આગળ વધારીએ તો એન્ટીબોડીની વાત કરીએ તો એની અંદર બી એન્ટીબોડી હોય સ્મોલમાં દર્શાવાય છે, જ્યારે રુધિર જૂથ છે એ કેપિટલમાં દર્શાવાય છે. તો બી રુધિર જૂથ હોય, બી જે બ્લડ ગ્રુપ છે તો એના રુધિર રસની અંદર એ પ્રકારની એન્ટીબોડી હોય છે, એબી હોય તો એક પણ પ્રકારની ન હોય, અને ઓ રુધિર જૂથ છે જેમની અંદર એક પણ પ્રકારનો એન્ટીજન નથી, એટલે એ બી બંને એન્ટીબોડી જોવા મળે છે. એના પછી કોણ રુધિર દાતા હતું? દાતા રુધિર જૂથ. તો એ વાળાને કોણ આપી શકે? તો એ વાળાને ઓ વાળો પણ આપી શકે, એ વાળો પણ આપી શકે, બી વાળાને ઓ અને બી આપી શકે. તો આવી રીતના આપણે બધાનો જે ટોટલી અભ્યાસ કર્યો તો બ્લડ ગ્રુપિંગ કોને કહેવાય. આજે આપણે પેલો પોઈન્ટ છે એ રુધિર કણિકાનું નીડ છે. રુધિર કણિકાનું નીડ એટલા માટે લઈએ છીએ કે રુધિર કણિકા છે એ રુધિર ગંઠાવા માટે જે બ્લડ ના અંદર રહેલા જે પ્લેટલેટ્સ છે, તો આ પ્લેટલેટ્સ રિયલમાં બ્લડ છે એમને ગંઠાવા માટેની ક્રિયા છે, એમના માટે જરૂરી છે. કેમ કે રુધિર ગંઠાઈ જેવું આપને હવે જ્યારે વાગે છે, કોઈ વસ્તુ વાગ્યું હોય અથવા ઘા પીડ્યો હોય ત્યારે રુધિર જે સતત વહેતું જ નથી. તો એમના માટે જે રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે, એ રુધિર ગંઠાવાની ક્રિયા માટે ખાસ કરીને ત્રાક કણિકાઓ છે, થ્રોમ્બોસાઇડ છે, એ અતિ મહત્વના છે. તો થ્રોમ્બોસાઇડ છે એમના નીટની વાત કરીએ તો આ જે આખી સ્લાઇડ તમને દેખાય છે, બરોબર છે, આખી સ્લાઇડ, તો એ ટોટલી ત્રાક કણિકા, રુધિર કણિકા છે એમનું નીટ છે. તો એમના નીટની વાત કરીએ તો રુધિર કણિકા છે એમનો આકાર બીંબ એટલે કે રકાબી આકાર જેવો છે, અંડાકાર પણ હોઈ શકે, દ્વિબહિર્ગોળ પણ હોઈ શકે, અને એમની અંદરથી ત્રાક, તમે કદાચ રચના જોઈ હશે તો એમની અંદરથી ત્રાક થોડોક આવી રીતના બહાર નીકળેલો ભાગ હતો, બરોબર છે. તો આજે આવી રીતના જે બહાર નીકળેલો ભાગ છે ત્રાક કહી શકીએ, અને મધ્યમાં ગોળાકાર કોષ કેન્દ્ર, તો એક કોષ કેન્દ્ર ધરાવે છે. તો આરબીસી કોષ કેન્દ્ર ધરાવતા નથી, ડબલ્યુબીસી અને ત્રાક કણિકાઓ છે બંને કોષ કેન્દ્ર ધરાવે છે, અને ખાસ બેઝોફિલિક કણિકા ધરાવે છે, બરોબર છે. તો મતલબ જે એસિડિક છે પરંતુ મિથિલિન બ્લુ જેવા બેઝિક અભિરંજકથી અભિરંજિત થાય છે. કોષ રસનો મહત્તમ ભાગ થ્રોમ્બોસ્થેથિન નામના સંકોચનશીલ પ્રોટીનનો બનેલો છે. તો આ એક પોઈન્ટ વધારે યાદ રાખવા જેવું. ત્રાકકણો છે એ અંદાજિત 2 થી 3 માઇક્રોમીટર કદના છે, એકદમ નાના કદના કહી શકે. ડબલ્યુબીસી, આરબીસી અને આ જે પ્લેટલેટ છે એમાં નાના કદના કહી શકીએ. જીવનકાળ છે એ વધુ સામાન્ય રીતે 2 થી 4 દિવસ, વધુ હોય તો 5 દિવસ જેટલો હોય છે. કાઉન્ટની વાત કરીએ, જે ઓલરેડી આપણે ભણી ગયા, 1.5 લાખથી 3.5 લાખ પ્રતિ MM3. પરંતુ ઘણીવાર કે આજે રુધિર કણિકાની સંખ્યા છે એ ઘટી જતી હોય છે, એને આપણે થ્રોમ્બોસાઇટોપેનિયા તરીકે ઓળખીએ છીએ. તો થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે આ જે ત્રાકકણિકા છે એમની સંખ્યામાં ઘટાડો થાય છે. તો થ્રોમ્બોસાઇટોસિસ છે, બરોબર છે, મતલબ એમનું કાઉન્ટ છે એ ક્રિટિકલ કાઉન્ટ 40,000 છે. હોવું કેટલું જોઈએ? તો કે 1.5 લાખથી 3.5. કદાચ એ ઘટી જાય છે અને કેટલે આવી જાય છે? 40,000 આવી જાય છે. તો કયા રોગમાં આવું થઈ શકે? ડેન્ગ્યુમાં થઈ શકે છે. તો
આજે ડેન્ગ્યુની અંદર આપણે કહીએ છીએ કે જે કણિકા ઘટી જાય છે એ આ ત્રાક કણિકા છે અથવા કણ ઘટી ગયા. તો આ ત્રાક કણિકા છે એ કદ એકદમ ઓછું થઈ ગયું. કેટલું થઈ ગયું? એ 40,000. તો ઓછામાં ઓછું કેટલું હોવું જોઈએ? તો 40,000. બરોબર છે. તો એને આપણે ક્રિટિકલ કાઉન્ટ. હવે 40,000 કરતાં પણ ઓછું થઈ જાય તો શું થાય? તો કે ચામડી છે એના ઉપર લાલ ચકામા થઈ જાય. મતલબ એક પ્રકારના દેશી ભાષામાં કહીએ તો લીસોટા જેવું થઈ જાય. બરોબર છે. જેવું દાદરની અંદર થઈ જાય પણ આમાં થોડું નાનું હોય છે. આ જે રોગ છે, બરોબર છે, હવે રુધિર જ્યારે બોડીમાંથી નીકળશે ત્યારે એમની અંદર ક્યારેય ગંઠાશે નહીં એવું થઈ જાય, કેમ કે એમની સંખ્યા થોડી વધારે હોવી જરૂરી છે. 40,000 કરતાં ઓછી થઈ જાય તો ગંઠાય નહીં. ત્યારબાદ જે આ રોગ છે જેમની અંદર ત્વચા પર, ચામડી પર લાલ ચકામા પડી જાય છે, તો એને આપણે પૂરપૂરા રોગ કહીએ છીએ. કયો રોગ કહીએ છીએ? પૂરપૂરા રોગ. કે ભાઈ જો ક્રિટિકલ કાઉન્ટ છે 40,000થી ઓછું થઈ જાય. ડેન્ગ્યુના રોગની અંદર આવું થાય છે. ડેન્ગ્યુ છે એ ખાસ આર્બો વાયરસથી થતો રોગ છે, વાયરસથી થતો રોગ છે, અને મચ્છર છે એમના ફેલાવા માટે જરૂરી છે. એડિસ ઇજિપ્તી મચ્છર છે. ત્યારબાદ આ પોઈન્ટ છે અતિ મહત્વનો છે કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું સંશ્લેષણ કરે જે રુધિર ગંઠાવામાં મહત્વનું છે, અને સેરોટોનિન છે એમનું પણ સંશ્લેષણ કરે છે. તો આપણે ઉપર સામાન્ય પોઈન્ટ છે જે નીટ હતી. નીટની પરીક્ષા માટે કદાચ વધારે કોઈ પ્રશ્ન પૂછે તો ઉપરના કોઈ પ્રશ્નોમાંથી અથવા તો હોઈ શકે, તો વધુમાં વધુ એના માટે એટલું ડિટેલમાં હોઈ શકે આ લેવલે. ત્યારબાદ રુધિરની જમાવટ, બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા છે. તો આ બ્લડ ક્લોટિંગની પ્રક્રિયા શું? તો તમને ઘણીવાર વાગે, આંગળી પર વાગતું હોય, અથવા તો જાતે નુકસાન કરો, તમે આંગળી પર કાપો મૂકો, તો આ જે આંગળી પર જે તમે કાપો મૂક્યો છે એ કાપામાંથી લાંબા સમય સુધી રુધિર વહેતું નથી. બરોબર છે. કેમ કે એક સમય એવો આવશે કે આ જે રુધિર ગંઠાવાની ક્રિયા છે એ થઈ જશે અને રુધિર ગંઠાઈ જશે. મતલબ અંદરનું જે કાપેલો ભાગ છે ત્યાં કોઈ રુધિરવાહિની તૂટેલી છે, પેશીઓ તૂટેલી છે, તો એમાંથી રુધિર સતત ને સતત બહાર આવ્યા કરશે નહીં. તો સામાન્ય રીતે રુધિર થોડા સમય પછી વહેતું અટકે છે. તમે જાણો છો શા માટે આવું થાય છે? તો ઈજા અથવા તો ટ્રોમા, વધારે પડતો આઘાત લાગ્યો, તો એના પ્રત્યુત્તરમાં રુધિર જમાવટ અથવા ગઠન દર્શાવે છે. તો રુધિરના ગઠનની ક્રિયા પૂછે, રુધિરના જમાવટની ક્રિયા પૂછે, કે કોએગ્યુલેશન ઓફ બ્લડ પૂછે, કે બ્લડ ક્લોટિંગ પૂછે, તો આ બધા શબ્દો સમાનાર્થી છે. શરીરમાંથી અતિશય રુધિર વ્યય છે એને અટકાવવા માટેની એક પદ્ધતિ એટલે રુધિરની જમાવટ છે. મતલબ કોઈ પણ જગ્યાએ આપને વાગ્યું હોય તો સતત ને સતત રુધિર વહેતું નથી, એ જામી જાય છે, મતલબ ક્લોટિંગ થઈ જાય છે, ત્યાં એક ગઠ્ઠો બની જાય છે. બરોબર છે. તો ઘણીવાર આવો જે ગઠ્ઠો બને છે, બરોબર, તો એ કઈ ક્રિયાના કારણે બને છે? એ ક્રિયાને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, નીટની સાથે અભ્યાસ કરવાનો છે, કેમ કે 2 પોઈન્ટ તમારા બુકના નથી. હવે પહેલાં આપણે બુક પ્રમાણે અભ્યાસ કરીએ. તો પહેલી બાબત, તો આ જે તમારી બુકમાં જે કાંઈ લખેલું છે એને મેં સિક્વન્સમાં ગોઠવી દીધું છે, એટલે આ રીતના સિક્વન્સમાં સરળતાથી તમે યાદ રાખી શકો. બરોબર છે. હવે જ્યારે પોઈન્ટ એ પ્રમાણે યાદ રાખજો કે જ્યારે ઈજા થાય અથવા તો તીક્ષ્ણ વસ્તુ, ચપ્પુ છે અથવા તો ખીલી છે, ટાચણી, આવું કદાચ કોઈ વસ્તુ વાગે છે, તો એ વાગવાના કારણે આ જે પ્રોસેસ છે એ સિક્વન્સમાં છે, એક પછી એક પ્રક્રિયા થાય છે. હવે આ જે ઈજા થાય અથવા તો તીક્ષ્ણ વસ્તુ વાગે ત્યારે ત્રાક કણિકા અને જે જગ્યાએ વાગેલું હોય તે જગ્યાની પેશી છે, બરોબર, ટિશ્યુ છે, એ સક્રિય થાય છે. તો 2 વસ્તુ, પહેલાં તો વાગે છે એટલે મતલબ ઈજા થઈ, ત્યારે ત્રાક કણિકા એટલે જે જગ્યાએ વાગેલું છે ત્યાંની ત્રાક કણિકા, અને જે જગ્યાએ વાગેલું છે સ્થાન પરની પેશી છે, એ બંને સક્રિય થાય, મતલબ એક્ટિવ થાય છે. એક્ટિવ થાય એટલે બંનેમાંથી અમુક પ્રકારના ઘટકો છે, કારકો છે, એ મુક્ત થાય છે. તો આ કારકો છે એ મુક્ત થયા
જે થ્રોમ્બોકાઇનેઝ નામનો ઉત્સેચક છે, જે કયો ઉત્સેચક છે તો કે થ્રોમ્બોકાઇનેઝ નામનો જે એન્ઝાઇમ છે એમનું આખું સંકુલ છે એમને સક્રિય કરે છે. તો આ થ્રોમ્બોકાઇનેઝને સક્રિય કર્યો. જે આ ઉત્સેચક રુધિર રસમાં હાજર નિષ્ક્રિય કારકની મદદથી શ્રેણીબદ્ધ ઘણી બધી, એટલે આખી કાસ્કેડ પ્રક્રિયાનો મતલબ થાય સિરીઝમાં પ્રક્રિયા થાય. તો કાસ્કેડ પ્રક્રિયા થાય છે. કાસ્કેડ મતલબ એક સક્રિય થાય તો બીજાને કરે, બીજું સક્રિય થાય તો ત્રીજાને કરે, ત્રીજું સક્રિય થાય તો ચોથાને કરે. તો આવી જે કાસ્કેડની ક્રિયા છે એમના દ્વારા આ જે થ્રોમ્બોકાઇનેઝ સંકુલ છે એ સક્રિય થાય છે. જે કાસ્કેડની ક્રિયા આપણે વાત કરશું. હવે આ થ્રોમ્બોકાઇનેઝની આખી જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ ગઈ. મતલબ થ્રોમ્બોકાઇનેઝ છે એ સક્રિય થઈ. હવે પહેલાં તો વાયુ પછી ત્રાકકણિકા અને પેશી ઉત્તેજિત થઈ, એમાંથી અમુક પ્રકારના ઘટકો આવ્યા એટલે રુધિર રસમાંનો જે કાંઈ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચક છે એ નિષ્ક્રિય સ્વરૂપે હતો, એ નિષ્ક્રિય સ્વરૂપમાંથી સક્રિય સ્વરૂપ આવશે. બરોબર છે. પણ એ સક્રિય સ્વરૂપ આવે છે ત્યારે ઘણી બધી કાસ્કેડ પ્રક્રિયા, મતલબ સિરીઝ વાઇઝ આખી પ્રક્રિયા થાય છે ત્યારે એ સક્રિય થાય. એ સક્રિય થાય ત્યારે સક્રિય થ્રોમ્બોકાઇનેઝ છે એમનું નિર્માણ કરે. કયો ઉત્સેચકનું સંકુલ બનાવે છે તો કે ઉત્સેચક સંકુલ થ્રોમ્બોકાઇનેઝ. આ પ્રક્રિયા થવા માટે રુધિર ગંઠાવા માટે કેલ્શિયમની જરૂર પડે. તો આ જે થ્રોમ્બોકાઇનેઝ છે એ સક્રિય થયો, એમને કેલ્શિયમની જરૂર પડશે. આ બંને સાથે મળી પ્રોથ્રોમ્બિન છે એનું થ્રોમ્બિનમાં રૂપાંતર કરશે. પ્રોથ્રોમ્બિન છે એ નિષ્ક્રિય હતો, જે થ્રોમ્બિન એટલે કે સક્રિય છે. તો આ થ્રોમ્બિન જે સક્રિય હતો એમાં રૂપાંતર થયું. હવે થ્રોમ્બિન શું કરે છે તો કે ફાઇબ્રિનોજન છે. તો એ ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન એટલે ફાઇબ્રસ ઉપરથી શબ્દ છે, આવા ખાસ કરીને તંતુ, અને આ તંતુની અંદર આવી રીતના જે તંતુ બન્યા એની અંદર આરબીસી, ડબલ્યુબીસી, ત્રાકકણિકાઓ, આવું બધું રુધિરના જે મૃત કોષો હશે એ ફસાઈ જાય છે અને આવી રીતના આખું રુધિર ગંઠાઈ જાય છે અને રાતાશ પડતું એક પ્રકારનું સ્તર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આવી રીતના યાદ રાખી શકો કે થ્રોમ્બોકાઇનેઝ સક્રિય થયો ત્યારે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિન બનાવે છે અને ફાઇબ્રિનોજનમાંથી, તો ત્રણ વસ્તુ, થ્રોમ્બોકાઇનેઝ, પ્રોથ્રોમ્બિન ટુ થ્રોમ્બિન એન્ડ ફાઇબ્રિનોજન ટુ ફાઇબ્રિન. મતલબ આ બે છે, પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન છે, એ બંને નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. જ્યારે થ્રોમ્બોકાઇનેઝ આવે ત્યારે પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં થ્રોમ્બિન સક્રિય થયો તો ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન એક જાળી જેવી રચના બનાવે છે. અને આ જાળી જેવી રચના બનાવે છે એમની અંદર રુધિરના મૃત કોષો હોય, પછી આરબીસી હોય, ડબલ્યુબીસી હોય, ત્રાકકણિકાઓ હોય, આ બધું જ છે એમની અંદર ફસાઈ જાય છે અને ત્યાં એક બ્લોક જનરેટ કરે, બ્લોકેજ કરી દે છે, અવરોધ ઊભો કરી દે. હવે રુધિર છે એ અંદરથી બહાર આવી શકતું નથી અને ધીમે ધીમે આ જે સ્તર છે એ રતાશ પડતું સ્તર, બ્રાઉનિશ કલર જેવું સ્તર થઈ જાય છે. પછી એ ભીંગડું વળી જાય છે અને અંદરની બાજુએ નવા કોષો બની અને ત્યાં રિપેરિંગની ક્રિયા થાય છે. હવે રુધિર છે એ શરીરની બહાર નીકળી શકતું નથી, એટલા માટે આ ક્રિયાને આપણે રુધિર ગંઠાવાની ક્રિયા કહીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રુધિર ગંઠાવા માટે 13 અલગ અલગ કારકની જરૂર પડે. કેટલા કારકની જરૂર પડે? 13 અલગ અલગ કારકની જરૂર પડે. સપોઝ અહીંયા આ આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા કાપ મૂક્યો છે, મતલબ અહીંયા વાગેલું છે. બરોબર. હવે ત્યાં જો વાગેલું હોય, આ વિસ્તાર વાગેલો છે, ત્યાં અહીંયા જે પાતળા દોરી જેવા તાતણા દેખાય છે એ ફાઇબ્રિન છે. બરોબર. અને એની અંદર તમે જો આરબીસી છે, સક્રિય ત્રાકકણિકાઓ છે, આવું બધું ફસાઈ ગયું એટલે ત્યાં બ્લોકેજ થઈ ગયો, અહીંથી રુધિર બહાર નીકળી શકતું નથી, મતલબ રુધિર ગંઠાઈ ગયું. હવે રુધિર ગંઠાવા માટે ટોટલ જે અહીંયા તમને દર્શાવેલા છે એ 12 કારકો છે. કુલ જરૂર પડે છે 13 કારકોની. તો એક તમારે એડ કરવાનો છે એ કયો? તો પેલું ફાઇબ્રિનોજન છે. બરોબર છે. બીજું પ્રોથ્રોમ્બિન, ત્રીજું થ્રોમ્બોપ્લાસ્ટિન, ચોથું યાદ રાખજો કેલ્શિયમ. રુધિર ગંઠાવા માટે કેલ્શિયમ અને વિટામિન કેની ખાસ જરૂર પડે છે. તો આવા પ્રશ્નો ઘણીવાર પૂછાયેલા છે કે વિટામિન કે અને કેલ્શિયમ છે એ બંનેની ખાસ રુધિર ગંઠાવા માટે જરૂર પડે. તો પેલી મેં તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી કે રુધિર ગંઠાવા માટે જે 13 કારકો છે એ 13 કારકો એટલે 13 અલગ અલગ
રસાયણો અથવા પ્રોટીન્સ, અમુક પ્રોટીન છે તો એમની જરૂર પડે છે. અને આ જે 13 સંખ્યા છે એ 13 સંખ્યા રોમનમાં દર્શાવાય છે, 1 2 3 એવી રીતના દર્શાવાતી નથી. તો આના માટેનો નિયમ છે કે તમારે ખાસ આ જે રુધિર કારકો છે જે ગંઠાવા માટે જરૂરી છે એને તમારે રોમન આંકડામાં દર્શાવવા. તો પહેલો રોમન આંકડો જુઓ તો ફાઇબ્રિનોજન, બીજું કારક છે પ્રોથ્રોમ્બિન, ત્રીજું છે આ 3 નંબર છે એ થ્રોમ્બોપ્લાસ્ટિન, ચોથા નંબરનો કારક છે એ કેલ્શિયમ, 5મા નંબરનો કારક છે એ પ્રોએસિલેરિન. અહીંયા તમને દેખાય આ 5મા નંબરનું, ચોથા નંબરનું, આ 5મા નંબરનું પ્રોએસિલેરિન. હવે સીધો 7મો નંબર આવે છે, જુઓ તમે. તો આજે 7મો નંબર, 8મો નંબર, 9મો, 10મો, 11મો, 12મો અને 13મો. તો આજે પ્રોએસેલેરિન છે એમનું કન્વર્ટ એસેલેરિનમાં થાય. તો આ એસેલેરિન છે એ 6 નંબરનું, બરાબર છે, ખાસ યાદ રાખજો કેટલા નંબરનું, 6 નંબરનું કારક છે. તો ટોટલ કેટલા કારક થયા, 13 કારક થયા. હવે વાત કરું છું પ્રોએસેલેરિન, ત્યારબાદ એસેલેરિન, ત્યારબાદ પ્રો કન્વર્ટિન, ત્યારબાદ 8મા નંબરનું છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. ખાસ તમારે આ પાકું કરી લેવાનું છે, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. કેમ કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે ન હોય તો રુધિર ગંઠાતું નથી. તો ઘણીવાર જનીનિક ખામીના કારણે આ ન હોય તો હિમોફિલિયા નામનો રોગ પણ થઈ શકે છે. ત્યારબાદ ક્રિસમસ કારક, જે ધોરણ 12ની અંદર આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે એમનો સમાવેશ થશે. તો 12મા માટે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન છે આવશ્યક છે. ત્યારબાદ 9મા નંબરનું છે ક્રિસમસ કારક, 10મા નંબરનું સ્ટુઅર્ટ કારક, 11 નંબર છે પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસિડેન્ટ, તો પીટીએ. ત્યારબાદ 12 નંબરનું છે હેગમેન કારક. અને લાસ્ટમાં જે ફાઇબ્રિન બની જાય તો એ જે ફાઇબ્રિન બને છે તો એ ફાઇબ્રિન સ્ટેબલ રહે, સ્થાયી રહે એમના માટે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક છે, એફએસએફ, એ 13 નંબરનું કારક છે. તો આ જે 13 કારક છે એમાંથી મેં તમને વાત કરી 4 નંબરનું કેલ્શિયમ છે, 8 નંબરનું છે, ત્યારબાદ વિટામિન કે છે. તો ફાઇબ્રિન સ્ટેબિલ આ જે શોર્ટ નેમ છે એ ખાસ બધા તૈયાર કરી લેવાના છે, કેમ કે આ જે લિસ્ટ છે એ તમારી બુકમાં નથી, આ નીટ માટેનો પોઈન્ટ છે. જો નીટ માટેનો અભ્યાસ કરવાનો થાય તો ડિટેલમાં યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે ડિટેલમાં એ પ્રક્રિયા, કાસ્કેડ પ્રક્રિયા કોને કહેવાય. હવે જ્યારે આપણને વાગે છે ત્યારે 2 પ્રકારના પાથવે સક્રિય થાય, એક તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. ઇન્ટ્રિન્સિક એટલે અંત અને એક્સટ્રિન્સિક એટલે બાહ્ય. તો ઇન્ટ્રિન્સિક એટલે અંદરનો, એક્સટ્રિન્સિક એટલે બહારનો. હવે કોણ કોણ સક્રિય થાય, તમારા બુકમાં શબ્દ લખ્યો છે પણ આપણે ડિટેલમાં વાત કરીએ. આ ઇન્ટ્રિન્સિક એટલે જ્યારે ઇન્જરી ઇન વાસ્ક્યુલર એન્ડોથેલિયમ, વાસ્ક્યુલર એટલે જે રુધિરવાહિની છે, બરોબર છે, ધમની છે, શિરા છે, બરોબર છે, એમની અંદર તૂટે અથવા તો આપને વાગે છે ત્યારે એ સપોઝ તૂટ્યું. તો આ રુધિરવાહિની છે એ ધમની હોય કે શિરા એ તૂટે છે ત્યારે જે પથ સક્રિય થાય છે એને આપણે ઇન્ટ્રિન્સિક પાથવે કહીએ છીએ. અને જે પથ સક્રિય થાય મતલબ પેશી તૂટે છે, તો આ પેશી તૂટે છે ત્યારે જે પથ સક્રિય થાય છે એને આપણે એક્સટ્રિન્સિક પાથવે, બરોબર છે, પથ તરીકે ઓળખીએ. તો ટોટલ કેટલા પદ થયા, 2 પદ. હવે જ્યારે આપણને અંત જે, હવે આ પથની વાત કરું ઇન્ટ્રિન્સિકની, ત્યારે અંદરનું સ્તર તૂટે છે ત્યારે સૌ પ્રથમ 12 નંબરનો કારક છે, અહીંયા જે 12 દર્શાવ્યો એ 12 નંબરનો કારક છે, એ સક્રિય થાય. એટલે 12માંથી 12 એટલે 12 એક્ટિવેટેડ, 12 નંબરનો પથ છે એ સક્રિય થયો. 12 જેવો સક્રિય થયો એટલે એ 11ને સક્રિય કરશે, 11 જેવો સક્રિય થયો એટલે એ 9ને સક્રિય કરશે, 9 સક્રિય થયો એટલે 8 નિષ્ક્રિય હતો એમને સક્રિય કરશે. એના માટે ક્યાંક ને ક્યાંક કેલ્શિયમની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં થયા, તો કે પેલું કોણ સક્રિય થયું, 12 સક્રિય થયો, ત્યારબાદ કોણ સક્રિય થયો, 11. એટલે પહેલાં તમારે 12,
પછી 11, પછી 9 અને પછી 8. આવી રીતના ખાસ ઇન્ટ્રિન્સિક પાથવે છે, એના ફેક્ટર છે એ સક્રિય થાય છે. જેવું 8 સક્રિય થયું તો 8 એ 10ને સક્રિય કરે છે. બરોબર છે. તો આ જે 10 નિષ્ક્રિય હતું એમાં સક્રિય થવા માટે કેલ્શિયમ અને ફોસ્ફોલિપિડ બંનેની જરૂર પડે છે. હવે આજે ઇન્ટ્રિન્સિક પાથવે સક્રિય થયો એટલે કોને સક્રિય કરે છે? થ્રોમ્બોપ્લાસ્ટિન. બરોબર. આ થ્રોમ્બોપ્લાસ્ટિન કેટલા નંબરનો ફેક્ટર કહી શકીએ? તો આ જે ટિશ્યુ થ્રોમ્બોપ્લાસ્ટિન હતો, બરોબર, એ ખાસ કરીને 7 નંબરનો જે નિષ્ક્રિય હતો એ સક્રિય થયો. અને 7 નંબર હોય મતલબ ઇન્ટ્રિન્સિક પાથવે હોય કે એક્સટ્રિન્સિક પાથવે હોય, પેશી દ્વારા હોય કે રુધિર વાહિની દ્વારા, ધમની અને શીરા તૂટે છે, એમનું અંદરનું સ્તર તૂટે છે, એન્ડોથેલિયમ તરીકે ઓળખીએ, એ તૂટે તો પણ ભલે અને પેશી તૂટે તો પણ ભલે. કયો પદ સક્રિય મતલબ કોને? તો કે 10 નંબરનો જે કારક હતો એ 10 નંબરના કારકને સક્રિય કરે છે. જે નિષ્ક્રિય હતો એમાંથી 10 નંબરનો સક્રિય થયો. તો રિયલમાં અહીંયા જે એક્સ દર્શાવ્યો એ એક્સ નથી, 10 નંબર છે રોમનનો. તો આજે 10 નંબરનો કારક સક્રિય થયો એ હવે પ્રોથ્રોમ્બિન મતલબ આજે વ્યવસ્થિત તમે જોઈ શકો 5 નંબરનો કારક છે એમને સક્રિય કરે, જે થ્રોમ્બોકાઇનેસ સંકુલ સક્રિય કરે છે, જેમના કારણે પ્રોથ્રોમ્બિન માંથી થ્રોમ્બિનમાં રૂપાંતર થાય અને થ્રોમ્બિન છે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન, અને ફાઇબ્રિનને સ્ટેબલ રાખવા માટે અહીંયા ખાસ કરીને ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે એ કામ કરે છે. આવી રીતના 13 કારક છે આમની પ્રક્રિયા છે એમની અંદર ભાગ લે છે. હવે બેની અંદરનો જે સામાન્ય પાથવે છે એ આ પાથવે કેવો છે? સામાન્ય છે. જે 10 નંબરનો કારક સક્રિય થાય છે એમના બાદ આખી ક્રિયા થાય છે, જે ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક છે એ બંને પાથવે 10 નંબરથી સામાન્ય પથ કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને 2 પદ સમજાવ્યા, અંત અને બાહ્ય. અંતપથ હોય તોય ભલે, બાહ્ય પથ હોય તોય ભલે, અંતે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનમાં રૂપાંતર થાય અને ફાઇબ્રિન એમનન રાખવા માટે, આજે ફાઇબ્રિન છે એ એમનન રાખવા માટે ખાસ કરીને ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર છે FSF છે એ અતિ મહત્વનો છે. અને આવી રીતના રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. અને આ ફાઇબ્રિન છે એ જ્યારે પણ કોઈ નસ કપાઈ ગઈ હોય તો એ જગ્યા ઉપર ખાસ ગોઠવાઈ જાય છે. એમની વચ્ચે મૃત કોષો છે એ ખાસ ત્યાં આવી જાય છે અને રુધિર ગંઠાઈ જાય છે. જ્યારે પણ તમને વાગે છે ત્યારે આ ક્રિયા આપણા શરીરમાં થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આખી રુધિર ગંઠાવાની ક્રિયા તમારા બુક પ્રમાણે છે એ ચાર્ટ પ્રમાણે કરી દીધું છે. અને આ જે ક્રિયા છે એ નીટ પ્રમાણે છે, મતલબ જે કાંઈ ફેક્ટરની આ લાસ્ટ 2 સ્લાઇડ અભ્યાસ કર્યા એ નીટ માટે મતલબ મહત્વનો પોઈન્ટ કહી શકીએ. હવે આખી ક્રિયા સમજવાનો પ્રયત્ન કરજો. આ લસિકા અથવા પેશીય જળ કોને કહેવાય? રુધિર કોને કહેવાય એ તમને ખબર છે. લસિકા અથવા પેશીય જળ કોને કહેવાય? તો આ આકૃતિને સમજો. પહેલા કે આ આપણા શરીરમાંથી, હૃદયમાંથી પહેલા શું આવે? તો કે મહાધમની આવે. મહાધમનીનું રૂપાંતર કોની અંદર થાય? ધમનીમાં. ધમનીમાંથી પણ ફાટા નીકળે એને શું કહેવાય? તો કે ધમનિકા. એટલે પહેલા 3 ક્રમ યાદ આવી ગયો. મહાધમની, ધમની, ધમનિકા. હવે આ ધમનિકા છે એ પેશીની અંદર, એટલે આજે આ તમને અહીંયા જે કોષો બધા દેખાય છે એ પેશી છે. તો પેશીની અંદર નાની નાની રુધિર કેશિકામાં રૂપાંતર પામે. હવે આખો પોઈન્ટ ક્લિયર થયો. પહેલા કોણ? ધમની, મહાધમની, ધમની, ધમનિકા. ધમનિકા છે એ રુધિર કેશિકામાં રૂપાંતર પામે. તો અહીંયા જે નાની નાની દેખાય બધી રુધિર કેશિકા હશે. રુધિર કેશિકા હશે એમનું જોડાણ પાછું શિરિકા સાથે હશે, અને શિરિકા સાથે શિરા જોડાયેલી હશે, અને શિરા છે એ મહાશિરામાં ખુલતી હોય છે. તો આખો ક્રમ બહુ સ્પષ્ટ થઈ ગયો. મહાધમની, ધમની, ધમનિકા, રુધિર કેશિકા, શિરિકા, શિરા અને મહાશિરા. આ એક આખો ક્રમ થઈ ગયો. તો આ જે રુધિર કેશિકા છે, તો આ બધાની અંદર જે પસાર થતું હોય છે એ રુધિર હોય છે. બરોબર છે.
હવે અહીંયા જે રુધિર કેશિકા છે એમાં વ્યવસ્થિત હજી તમે થોડું મોટું કરીને દેખાડું એટલે અહીંયા જે રુધિર કેશિકા ધમની છે એમની અંદરથી રુધિર બહાર નીકળે છે. ક્યાં આવે છે? પેશીમાં આવે. દેખાય છે વ્યવસ્થિત? તો આજે અહીંથી રુધિર છે એ ધમની છે, ધમનિકા છે, એમાંથી ક્યાં આવે છે? પેશીની વચ્ચે આવે છે. બરાબર છે? તો આજે પેશીની વચ્ચે જે રુધિર આવે છે, બરાબર, એમને આપણે શું કહેશું? પેશીય જળ. મતલબ પેશીઓની વચ્ચે રહેલું જળ છે એને આપણે પેશીય જળ તરીકે ઓળખીએ. એ રિયલમાં ક્યાંથી આવ્યું? તો કે રુધિર છે એમાંથી. હવે એમાંથી આજે બ્લડ આવ્યું હતું એમને પાછું કોણ ખેંચી લેશે? તો કે શિરિકા છે એ ખેંચી લેશે અને શિરા છે એમના દ્વારા ખાસ હૃદય સુધી પહોંચી જશે. આ એક સામાન્ય ક્રમ છે. બરાબર છે? હવે જે મારે તમને જે સમજાવવાનું છે એ સમજાવવાની વાત કરીએ તો અહીંયા જે પેશીની વચ્ચે જે કાંઈ રુધિર હતું, અહીંયા પેશીની વચ્ચે જે કાંઈ રુધિર હતું, અહીંયા વચ્ચે જે કાંઈ પેશીના કોષો છે એમની વચ્ચે જે કાંઈ પેશીય જળ, હવે શબ્દ વાપરશું, એમને હવે જે ભેગું કરે છે એ તમને અહીંયા અલગ લીલા રંગ અથવા પોપટી રંગ જેવું દેખાય છે. એ લસિકા વાહિની છે. તો હવે એ વચ્ચેનું જે કાંઈ પેશીની વચ્ચે જે જળ હતું એ હવે કોણ ખેંચી લે છે? જે નલિકા ખેંચે, જેને આપણે લસિકા વાહિની તરીકે ઓળખીએ છીએ. અને આ લસિકા વાહિની છે એ ખાસ કરીને થાઇમસ, અલગ અલગ પ્રકારની લસિકા ગાંઠ જેમ કે માલ્ટ, મ્યુકોઝા એસોસિએટેડ લિમ્ફેટિક ટિશ્યુ, ગાલ્ટ છે ગટ એસોસિએટેડ લિમ્ફેટિક ટિશ્યુ, આ બધી જ જગ્યાએ રુધિર છે એ પહોંચાડે છે, જેમની અંદર લિમ્ફોસાઇટ છે, મતલબ ટી સેલ અને બી સેલ છે, એમનું પ્રમાણ વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેશીય જળ છે એ મેં તમને સરળ રીતે સમજાવ્યું છે. એક એવો પ્રયત્ન કર્યો છે જેથી તમને સરળ રીતે આવડી જાય. એટલે પહેલો એક ક્રમ યાદ રાખજો. હવે આપણે ટોટલી આ જે પોઈન્ટ શું કહેવા માગે છે એમની વાત કરીએ. તો લસિકા જળ એટલે જ્યારે રુધિર છે એ, આ માની લો કે આ જે રુધિર છે એ પેશીઓમાં રુધિર કેશિકાઓમાંથી પસાર થાય. એટલે કઈ રીતના? તો કે ધમની, ધમનિકા અને રુધિર કેશિકા. એટલે સીધો જ શબ્દ તમને આપી દીધો છે રુધિર કેશિકા. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રુધિર કેશિકા કોને કહેવાય. એમાં પસાર થાય ત્યારે મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો એટલે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ, આ ત્રણેય જે રુધિર ધમનીમાંથી પસાર થાય એમાંથી ધમનિકામાં જાય ત્યારે ધમનિકામાંથી જે કાંઈ બહાર આવે છે એમાંથી બે વસ્તુ બારી આવતી નથી. કઈ વસ્તુ બે નથી આવતી? મોટા કદના પ્રોટીન અને સંગઠિત પદાર્થો એટલે કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ. આ ત્રણ બહાર આવતા નથી. બહાર નથી આવતા એટલે જે રુધિર અહીંયા પેશીની વચ્ચે હતું એમાં પાણી અને પાણીમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થો છે એ જ કોષોની જગ્યામાં બહાર નીકળે છે, જેને આપણે પેશીય જળ તરીકે. તો હજી એકવાર બોલું છું કે અહીંયા ધમનીમાંથી ધમનિકા, ધમનિકામાંથી અહીંયા વચ્ચે રુધિર કેશિકા, રુધિર કેશિકા છે એમાંથી અહીંયા જે કાંઈ પ્રવાહી, અહીંયા તમને જે અહીંયા નાના નાના એરા દેખાય છે એ બધા એરા મતલબ જે બહાર નીકળે છે એ બહાર નીકળે છે એમાં બે વસ્તુ નહીં હોય. કઈ બે વસ્તુ નહીં હોય? એક તો મોટા કદના પ્રોટીન અને બીજા ખાસ યાદ રાખજો સંગઠિત પદાર્થો આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાક કણિકાઓ, જેને સંયુક્ત રીતે આપણે ફોર્મ એલિમેન્ટ, જે 45% જેવો રુધિરનો ભાગ છે એ નહીં હોય. એના સિવાયનું જે અહીંયા પ્રવાહી બધું બહાર નીકળ્યું, આ બધા જ પ્રવાહીને આપણે પેશીય જળ તરીકે ઓળખીએ છીએ. ઉપરનું જે કાંઈ હાલ ચાલતું જ હશે એ તો અગેન શિરિકામાં જતું રહેશે. આમાંથી જે કાંઈ પેશીમાંથી જે કાંઈ નીકળ્યું હશે, બરોબર, ખરાબ પદાર્થો છે, જે ઉત્સર્જિત પદાર્થો છે, આવું જે કાંઈ નીકળ્યું હશે એ તો શિરિકામાં દાખલ થઈને શિરામાં, શિરામાંથી મહાશિરા, એવી રીતના જતું રહેશે. પરંતુ આજે પેશીની વચ્ચે, તો રુધિરની અંદર અને પેશીય જળ વચ્ચેનો તમને તફાવત પૂછે તો રુધિરની અંદર શું હશે? તો કે રુધિરની અંદર મોટા કદના પ્રોટીન હશે, ફોર્મ એલિમેન્ટ એટલે કે સંગઠિત પદાર્થો હશે, જે પેશીય જળમાં જોવા મળશે નહીં. બીજી વસ્તુ, હવે અહીંયાથી જે કાંઈ પેશીના જે કોષો છે, તો અહીંયા જે તમને પેશીના કોષો અહીંયા વચ્ચે દેખાતા હતા, તો આ જે પેશીના કોષો હતા વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, અહીંયા જે વચ્ચેના પેશીના કોષો હતા એ દેખાતા હતા, એ હવે જે કાંઈ
જે કાંઈ મોટા કદના પ્રોટીન સિવાય અને સંગઠિત પદાર્થો સિવાય આવ્યા હતા, હવે એમનું કલેક્શન થોડું ઘણું કોણ કરે છે? લસિકા વાહિની કરે છે. બરાબર છે? આ એ જ લસિકા વાહિની તમને યાદ હશે. ખાસ જે આંતરડું હતું તો આંતરડાની અંદર મોટી લસિકા વાહિની હતી, એમનું નામ પયસ્વિની હતી. તો આ પયસ્વિની વાળી જે લસિકા વાહિની છે એમની સાથે જ આ લસિકા વાહિનીનું ક્યાંક ને ક્યાંક જોડાણ બનતું હોય છે અને આખું તંત્ર બનાવે છે અને લસિકા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ પહેલો પોઈન્ટ મારા ખ્યાલ પ્રમાણે હવે ક્લિયર થઈ ગયો છે. આ રુધિર રસ જેવી જ ખનિજ વહેંચણી જોવા મળે છે પેશીય જળમાં. રુધિર અને કોષોની વચ્ચે પોષક તત્વો, વાયુ વગેરેનું આપલે માટે આ પ્રવાહી દ્વારા થાય છે. એટલે આપણે એમ કહેતા હોય કે આપણે ખોરાક લઈએ છીએ તો એ ખોરાક ક્યાં જાય? રુધિરમાં. રુધિરમાંથી ક્યાં સુધી પહોંચે? પેશીમાં. તો આ જે પેશી સુધી પહોંચે છે તો એમના માટે રિયલમાં આ પેશીય જળ છે એ અતિ મહત્ત્વનું છે. અને પેશીય જળ છે એ ખાસ પેશીની વચ્ચે વિનિમય મતલબ આપલેની જે ક્રિયા કરે છે એમના માટે મહત્ત્વનું આપણે કહી શકીએ. તો વિનિમય હંમેશા પ્રવાહી દ્વારા થતું હોય છે અને આજે એમની અંદરથી પાછી વાહિકા નીકળતી હોય છે એને આપણે લસિકા તંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આજે જળને એકત્રિત, હવે જે પેશીય જળ એકત્રિત કરી અને મોટી શિરામાં, એટલે અહીંયા જે બ્લુ કલરનો ભાગ છે એમની વાત કરે છે. તો બ્લુ કલરનો ભાગ છે એ મતલબ આ જે જળ છે એમને શિરાઓમાં પાછું ઠાલવે છે. લસિકા તંત્રમાં જોવા મળતા જળને શું કહેવાય? હવે આ લીલા કલરનો ભાગ છે એમની અંદર જોવા મળે એમને શું કહેવાય? તો કે લસિકા કહેવાય. બરાબર છે? તો લાલ કલરનો ભાગ છે એ ધમનીવાળો, બ્લુ કલરનો ભાગ છે એ શિરિકા અને શિરાવાળો ભાગ શિરાતંત્ર. તો આપણા શરીરની અંદર બે તંત્ર હોય, ધમની તંત્ર અને શિરાતંત્ર. તો ધમની તંત્ર એટલે લાલ, અહીંયા જે આકૃતિમાં લાલ કલરનો ભાગ છે એ. બ્લુ કલરનો ભાગ છે એ આખું શિરાતંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લસિકા એક રંગહીન પ્રવાહી છે અને આ લસિકા છે એ રિયલમાં અહીંયા જે તમને પેશીય જળમાંથી જે કાંઈ કલેક્શન કરેલું છે, બરાબર છે, તો પેશીય જળમાંથી જે કાંઈ ગ્રહણ કરેલું છે એ જળને આપણે શું કહીએ છીએ? લસિકા. અને લસિકા જળ હવે લસિકા તંત્રમાં જતું રહેશે. પરંતુ લસિકા તંત્ર છે એમની અંદર લસિકા અંગો છે, એમાંય ખાસ કરીને અસ્થિમજ્જા, થાઇમસ, બરોળ, આવા જે અંગો છે એમનો સમાવેશ થાય છે. અને આ જે અસ્થિમજ્જા છે, બરાબર છે, એ અસ્થિમજ્જા ખાસ કરીને આરબીસી, ડબલ્યુબીસી, ત્રાકકણિકા, આ બધા જે કોષો છે એ કોષોનું નિર્માણ કરે છે અને એ કોષોનો ઉમેરો પણ કરે છે. એટલે લસિકા કોષો હશે એમની અંદર લસિકા છે એમની અંદર લસિકા કોષો છે એમનું પ્રમાણ વધારે હશે. પેશીય જળમાં એમનું પ્રમાણ થોડું ઓછું હશે. તો તમને શોર્ટ ક્વેશ્ચન પૂછે કે લસિકા અને પેશીય જળ છે એમના વિશે માહિતી આપો. તો લસિકાની અંદર ટી લિમ્ફોસાઇટ, બી લિમ્ફોસાઇટ, મતલબ જે લસિકા કોષો હતા એમનું પ્રમાણ છે એ વધારે હશે. અને ખાસ આ જે લસિકા તંત્રની અંદર જે લસિકા આટા મારે છે એમનું મુખ્ય કાર્ય આપણને પ્રતિરક્ષા, રોગો સામે જે લડવાની ક્ષમતા છે એ આપે છે. લસિકા પોષક ઘટકો, અંતઃસ્ત્રાવો વગેરે પણ એક મહત્વપૂર્ણ વાહક છે. આ બધાનું પણ વહન કરે છે. આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિની રહેલ જે લસિકા છે એમના દ્વારા ચરબીનું શોષણ થાય છે. એ ચરબીના શોષણ સાથે સંકળાયેલી છે. પરંતુ આ જે લસિકાનો હવે તમને 3 શબ્દ બહુ સરસ રીતે સમજાણા હશે. તો આ આખું ધમનીતંત્ર, ત્યારબાદ શિરાતંત્ર અને વચ્ચેનું પેશી. પેશીની અંદર જે જળ છે એ પેશી પણ કઈ રીતના આવે છે એ હવે તમને ખબર છે કે મોટા કદના પ્રોટીન અને સંગઠિત દ્રવ્યોને છોડીને આ જળ છે એ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ છે એ આકૃતિ વ્યવસ્થિત જો તમને સમજાઈ જાય, તમારી બુકમાં આકૃતિ ક્યાંય નથી, તો આ આકૃતિ ખાસ કરી કે આખી અહીંયા મોટી કરું છું તો વ્યવસ્થિત આમનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વાંચી પણ શકો છો અને આકૃતિ થાય તો દોરી પણ શકો છો. તો આ આકૃતિ વ્યવસ્થિત દોરાઈ જાય તો આમના ઉપરથી તમને ઘણું બધું યાદ રહી શકે. અને અહીંયા એક વસ્તુ પણ ઉમેરી શકો કે લસિકાની અંદર, લસિકા વાહિનીની અંદર જે પ્રવાહી હોય એને આપણે લસિકા કહીએ છીએ.
અને એમની અંદર લિમ્ફોસાઇટને વધારે હોય. અને અહીંયા વચ્ચેનું જે ખાસ કરીને જે વચ્ચે જે કાંઈ આ બધું પ્રવાહી તમને દેખાય છે પેશીની અંદરથી નીકળેલું છે, તો એને આપણે શું કહીએ છીએ? પેશીય જળ કહીએ છીએ. અને રુધિરવાહિની ધમનિકા શિરિકા મતલબ ધમની તંત્ર અને શિરા તંત્રમાં જે આટા મારે છે એને આપણે રુધિર તરીકે ઓળખીએ છીએ. તો ઘણીવાર લસિકા જળને આપણે પેશીય જળ તરીકે ઓળખીએ, કેમ કે પેશીય જળ હશે તો જ આપણને લસિકા જળ છે એ અથવા તો લસિકા છે એ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો ઇન્ટરેસ્ટેડ પોઈન્ટ છે, પરંતુ એકવાર જો મગજમાં ઘૂસી જાય મતલબ દાખલ થઈ જાય તો પોઈન્ટ તમને એકદમ સરળ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, એક એક પોઈન્ટ છે એ આમના પછી 3 પોઈન્ટ છે. આ ટોટલ ટિશ્યુ ફ્લુઇડ પેશીય જળ છે એમના 3 પોઈન્ટ છે. આ ત્રણેય પોઈન્ટ છે એક એક કરીને યાદ રાખવા. ત્યારબાદ પરિવહન માર્ગો. આ પરિવહન માર્ગો આગળ કરાવી દીધા છે, તમારી બુકમાં આવે છે એટલે પાછા મેં લઈ લીધા છે. તો પરિવહન માર્ગો કોને કહેવાય એમની આપણે આકૃતિની વાત કરીએ તો આ જે પરિવહન માર્ગો છે એમાં આ તીડ છે મતલબ સંધિપાદ છે. તો સંધિપાદની અંદર આ જે હૃદય છે, આ વચ્ચેનો ભાગ છે એ કયો છે? હૃદય છે. અહીંયા પણ હૃદય છે મતલબ એક પ્રકારનો હૃદય એક પંપ છે. હવે એ હૃદયમાંથી પમ્પિંગ થાય એટલે રુધિર છે એ 2 દિશામાં વહે છે જો. અને વચ્ચેનું જે અહીંયા પોલાણ છે એ પોલાણને આપણે રુધિર કોટર કહીએ છીએ. ત્યાં વહન પામે છે અને ત્યાંથી રુધિર છે એ અગેન હૃદયમાં જતું રહે. તો આવા જે પ્રકારનું વહન છે મતલબ અહીંયા જે વચ્ચેનો વિસ્તાર છે એ વચ્ચેનો વિસ્તાર ખુલ્લો છે, બરાબર છે, કોટર છે. તો જેમની અંદર રુધિર છે એમનું વહન રુધિર કોટરો દ્વારા થતું હોય, જેને આપણે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ જે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એ સંધિપાદની અંદર પહેલાં જોવા મળ્યું હતું. અને અહીંયા તમે જુઓ તો અળસિયું છે મતલબ જે ખાસ અળસિયુંનો મતલબ થાય નુપૂરક, ફેરિટીમાં પોસ્થુમા. તો અળસિયું છે તો એ અળસિયાની અંદર ખાસ યાદ રાખજો કે અળસિયાની અંદર આ જે વચ્ચેનું હૃદય છે એમની અંદરથી હૃદયમાંથી પમ્પિંગ થયું. આપણી અંદર પણ આવું જોવા મળે. ત્યારબાદ અહીંયા તમને આ વચ્ચેનો ભાગ દેખાય છે એ ખાસ કરીને મહાધમની આવતી હશે. મહાધમનીમાંથી ધમની, ધમનીમાંથી ધમનિકા, ધમનિકામાંથી રુધિરકેશિકા. ત્યારબાદ અહીંયાનો ભાગ છે એ શિરિકા, એમાંથી શિરા અને મહાશિરા દ્વારા પાછું હૃદયમાં ઠલવાય. તો આખો ક્રમ કઈ રીતના થયો? અહીંથી આવ્યું, આ વચ્ચે આખું એક તંત્ર છે મતલબ રુધિર છે રુધિર વાહિની અને શિરા દ્વારા જે વહન થાય છે એ અને પાછું હૃદય છે એમનું કલેક્શન કરી લે છે અને પાછું અગેન પમ્પિંગ દ્વારા શરીરને મોકલે. તો આ જે આખું આમ ચક્ર છે, બરાબર, અહીંયા તમે જુઓ તો અહીંયા 2 બાજુ આવે છે અને અહીંયા આખું ચક્ર પૂરું કરે. તો આખું આવું ચક્ર પૂરું કરે છે એટલા માટે એક આખી ચક્ર છે એમનું નિર્માણ કરે મતલબ ફરતી બાજુ એ સાયક્લિક ફોર્મ કરે છે. એટલા માટે આપણે એમને બંધ પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો બંધ પરિવહન તંત્ર સૌપ્રથમ નુપૂરક સમુદાય. આપણી અંદર પણ મોટાભાગના જે પૃષ્ઠવંશીઓ અને નુપૂરક છે, અમુક મૃદુકાય છે, એમની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. જ્યારે અમુક મૃદુકાય અને બધા જ સંધિપાદની અંદર એ સંધિપાદની અંદર ખાસ ખુલ્લા પ્રકારનું પરિવહન એટલે કે ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ જોવા મળે છે. અહીંયા ઉપર તમને પિક્ચર આપેલી લોકુસ્ટા છે. લોકુસ્ટાનો મતલબ થાય તીડ અને ખાસ કરીને એ ટોળામાં રહેનારા હોય છે. હમણાં તમે ઘણીવાર ન્યૂઝમાં જોયું હશે. એમનું અંગ્રેજી નામ છે લોકુસ્ટા, સાયન્ટિફિક નેમ પણ કહી શકો લોકુસ્ટા, અને અર્થવમ છે તો એમનું ફેરિટીમાં પોસ્થુમા છે. તો અહીંયા જો 2 શબ્દો ખુલ્લું પરિવહન તંત્ર સંધિપાદ અને મૃદુકાયમાં હૃદયના પંપ દ્વારા દબાણપૂર્વક જે કાંઈ મોટી વાહિનીમાં પસાર થઈ અને ખુલ્લી જગ્યા, તો ખુલ્લી જગ્યા એટલે આ જે વચ્ચેનો ભાગ હતો એને આપણે શું કહેતા હતા? કોટર કહેવાતી જે શરીર ગુહામાં ખુલે તો એવા તંત્રને આપણે ખુલ્લું પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ નુપૂરક અને મેરુદંડી જે પાછળની બાજુએ ખાસ મેરુદંડ ધરાવતા હોય. તો
પૃષ્ઠ બાજુએ ધરાવતો હોય તો એ બધા પૃષ્ઠવંશી છે. ફક્ત મેરુદંડ ધરાવતા હોય તો એ મેરુદંડી છે. બધા જ પૃષ્ઠવંશી છે એમને આપણે મેરુદંડી કહી શકીએ. બધા જ મેરુદંડીને પૃષ્ઠવંશી કહી શકતા નથી. એવું આપણે પ્રકરણ નંબર 4 છે એમની અંદર અભ્યાસ કરશું. તો નુપૂરક એટલે અળસિયા, જળો, રેતી કીડો, તો આ બધા જ છે એ નુપૂરક એનેલિડા, જેમનું શરીર ખંડોવાળું બનેલું હોય છે. જે બહારની બાજુ ખંડો ધરાવે, અંદરની બાજુ ખંડ ધરાવે છે. બરોબર છે. તો અળસિયાનું શરીર છે એ ખંડોનું બનેલું, જળાનું પણ બનેલું. તો આવું ખંડો ધરાવતું શરીર છે એને આપણે નુપૂરક તરીકે ઓળખીએ છીએ, એનેલિડ્સ તરીકે ઓળખીએ છીએ. તો એમની અંદર કેવા પ્રકારનું બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. ખાસ કરીને જે કાંઈ હૃદય છે એમના દ્વારા દબાણપૂર્વક જે પંપ કરેલું જે રુધિર છે એ રુધિર વાહિનીમાં બંધ વ્યવસ્થા હોય છે. મતલબ રુધિર વાહિની, ધમની છે, શિરા છે, એમના દ્વારા વહન પામે છે. અને આ પ્રકારના રુધિર પરિવહન માર્ગ વધારે લાભદાયક છે. કેમ કે આમાં મેં તમને પહેલા જ દિવસે તફાવત આપ્યો હતો, અને તફાવત હવે મારા ખ્યાલ પ્રમાણે તમને ખબર હશે કે નિયમિત પ્રકારનું અને વ્યવસ્થિત દબાણ છે એ બંધ પ્રકારના પરિવહનમાં જોવા મળે છે. તો આજે રુધિરનો પ્રવાહ છે એ નિયંત્રિત કોની અંદર થઈ જાય છે અથવા કરી શકાય છે? તો કે બંધ પ્રકારનું જે રુધિરાભિસરણ તંત્ર છે એમની અંદર રુધિરનો જે પ્રવાહ છે એમનું એક જ દિશામાં થાય છે અને નિયંત્રિત પણ કરી શકાય છે. તો આ એક બાબત થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ તો બધા જ પૃષ્ઠવંશીઓ છે, બરાબર, પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ ધરાવતા હોય એ બધા પૃષ્ઠવંશી છે. એમની અંદર સ્નાયુમય હૃદય જોવા મળે. સ્નાયુમય હૃદય એટલે શું? સ્નાયુઓનું બનેલું. હવે આપણા શરીરના જે બધા જ સ્નાયુઓ છે એ બધા જ સ્નાયુઓ ખાસ કરીને મધ્ય ગર્ભસ્તરમાંથી પેદા થાય છે. હવે મધ્ય ગર્ભસ્તર એટલે મેં તમને કીધું જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન 3 સ્તર બને છે આપણી અંદર: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો આ ગર્ભસ્તરમાંથી જે મધ્ય ગર્ભસ્તર છે એમાંથી સ્નાયુ, તો આપણા જે કાંઈ રેખિત સ્નાયુ હોય, બરોબર, હાડકા ઉપર રહેલા સ્નાયુ જેને આપણે રેખિત સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ તરીકે, આંતરડામાં હોય તો એ અરેખિત અથવા તો ખાસ કરીને લીસા સ્નાયુ તરીકે ઓળખાય છે. અને ત્રીજા પ્રકારના સ્નાયુ છે જે આપણા હૃદયમાં જોવા મળે છે, જેને આપણે હૃદ સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે હૃદયના સ્નાયુઓ છે એ ખાસ કરીને હૃદય છે એમનું નિર્માણ કરે છે. અને હૃદય છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ખાસ કરીને ઉદ્ભવે છે, જેમના બધા જ સ્નાયુ અને હૃદ સ્નાયુ છે એવા પ્રકારના સ્નાયુ છે ક્યારેય થાકતા નથી. કદાચ હાથ પગના હાડકાના જે કંઈ ઉપર સ્નાયુ છે એ ઘણીવાર થાકી જાય છે, એટલે તમને દુખાવો થાય. તમે બહુ દોડો છો ત્યારે જે કાંઈ હાડકાની ઉપર રહેલા સ્નાયુઓ છે, પગના જે હાડકાની ઉપર રહેલા સ્નાયુઓ છે એમની અંદર અજારક શ્વસન થાય છે, લેક્ટિક એસિડનો ભરાવો થાય છે. અને લેક્ટિક એસિડનો ભરાવો થાય એટલે ત્યાં લેક્ટિક એસિડ જમા થયું, જેમના કારણે ખાસ કરીને દુખાવાની ક્રિયા થાય છે. પરંતુ હૃદય છે તેમના સ્નાયુ સતત ને સતત કામ કરે. આપણે જન્મ ત્યાંથી અત્યાર સુધી હૃદયના સ્નાયુ કામ કરે છે તો જ આપણે જીવિત રહી શકીએ. તો હૃદયના સ્નાયુ છે ક્યારેય થાકતા નથી, અશ્રમિત. અશ્રમિતનો મતલબ થાય એમની એ શ્રમિત થતા નથી, મતલબ થાકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્નાયુઓ છે એ ક્યારેય થાકતા નથી, એટલા માટે જ આપણે જીવીએ છીએ. અને બીજું, હૃદય સંબંધિત ઘણી બધી બાબત છે. એમાં હૃદય છે એમની અંદર ઓક્સિજનનો પુરવઠો પણ ઘણો બધો વધારે હોય છે, જેમના કારણે હૃદય એક એવું અંગ છે ક્યારેય એમની અંદર કેન્સર પણ થતું નથી. બાકીના શરીરના મોટાભાગના અંગો છે એમની અંદર કેન્સર થવાની શક્યતા છે, પરંતુ હૃદય છે એમની અંદર કેન્સર થતું નથી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાસ જે આપણું માનવ પરિવહન તંત્ર છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો માનવ પરિવહન તંત્ર એટલે એમની અંદર યાદ રાખજો કે આપણે હૃદય ભણવાનું છે. હૃદયની અંદર ખાસ કરીને કણક છે, ક્ષેપક છે, એમની વાત કરશું. પરંતુ એ વાત કરતાં પહેલાં આપણે એક પોઈન્ટ છે એમની ડિટેલમાં ડિસ્કસ કરશું કે માછલી છે તો એમની અંદર હૃદય જોવા મળે તો કેટલા ખંડ ધરાવે છે, બરાબર. ત્યારબાદ સરીસૃપ છે, ઉભયજીવી છે, એમની અંદર હૃદય છે એ કેટલા ખંડ ધરાવે છે. તો અલગ અલગ પ્રાણીઓ બધાની અંદર 4 ખંડવાળું હૃદય ન હોય. તો મત્સ્ય મતલબ માછલી છે તો એમની અંદર 2 ખંડવાળું છે.
ઉભયજીવી છે તો એની અંદર 3 ખંડવાળું છે, અને આપણે છીએ પક્ષીઓ છે, મગર જે સરીસૃપમાં આવે છે, જે સરીસૃપનું અપવાદ કહી શકાય. તો મગર છે એ સરીસૃપ છે, સરીસૃપમાં રિયલમાં 3 ખંડવાળું છે, પરંતુ મગર છે એમની અંદર 4 ખંડવાળું હૃદય છે, જે અપવાદ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ જે પ્રાણીઓ છે એમની અંદર જે હૃદય છે, અમુકની અંદર 2 ખંડ હોય તો 2 ખંડની અંદર 1 કણક અને 1 ક્ષેપક, 3 ખંડ હોય તો 1 ક્ષેપક અને 2 કણક, અને જેમની અંદર 4 ખંડ જોવા મળે છે એમની અંદર 2 કણક અને 2 ક્ષેપક છે એ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની સિસ્ટમ છે એમનો ડિટેલમાં. એમની અંદર 2 ખંડ હોય તો કઈ રીતના રુધિરનું વહન થાય છે, 3 ખંડ હોય તો કઈ રીતના રુધિરનું વહન થાય છે, અને 4 ખંડ છે તો કઈ રીતના રુધિરનું વહન છે, પહેલાં એમના ઉપર બાબત છે એમની વાત કરશું, અને ત્યારબાદ આપણે માનવ પરિવહન તંત્ર છે, આપણું પરિવહન તંત્ર છે, આપણું હૃદય છે, એમના વિશે આપણે ડિટેલમાં ખ્યાલ મેળવીશું. થેન્ક યુ.